લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ પોલીસની કામગીરીને લઈને પણ વિવાદ થઈ છે, જ્યાં બુટલેગર અને પોલીસકર્મી વચ્ચેની વાતચીતનો કથિત વિડીયો વાયરલ થયો અને પગલાં ભરવામાં આવી રહ્યા છે। પકડાયેલી શાતિર માનસી સૈયદને લઈને મોટો ખુલાસો સામે આવ્યો કે મુંબઈના હાઈ પ્રોફાઇલ અને એલિટ વર્ગને તે ડ્રગ્સ સપ્લાય કરતી હતી। વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર સાંકેતિક ભાષામાં હેરફેર થતી હોવાની પણ વિગતો મળી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીના એક મહત્વપૂર્ણ ખુલાસો સામે આવી રહ્યો છે। શું છે આ વાતચીતને લઈને વિવાદ અને શું કાર્યવાહી? બિલકુલ વોન્ટેડ જે બુટલેગર છે અને એક પોલીસકર્મી નરોડાના છે તેમના વચ્ચે જે ઓડિયો વાયરલ થયો હતો, વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો ને 2 દિવસ પહેલા નરોડા પોલીસે દારૂની એક પેટીનો પણ કેસ કર્યો હતો ને આ જે બુટલેગર છે તે વોન્ટેડ હતો। થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ત્યાં રેડ પડી હતી ને તેમાં તે વોન્ટેડ હતો અને સમગ્ર વાતચીતને લઈને ઓડિયો અને વિડીયો છે તે વાયરલ થયા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ને આખરે પોલીસ કમિશનર દ્વારા આ જનક દેસાઈ નામના જે પોલીસકર્મી છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, કેમ કે જે રીતે સમગ્ર મામલે તેમની ઓડિયો ક્લિપમાં વાતચીત બુટલેગર સાથે ચાલતી હતી ને રૂપિયાની માંગણી કરતો હતો અને અન્ય પોલીસનું પણ છે તે નામ લઈને વાત કરતો હતો, તેને લઈને જે વિડીયોના આધારે છે પોલીસ કમિશનર દ્વારા છે આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। જી બિલકુલ હરેન, તમે ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। પણ માનસી 17 દેશો ફરી ચૂકી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। તે ફ્લુએન્ટ અંગ્રેજી બોલી